હું આજે રાહુલ, તમે ટ્યુન કર્યું છે 97.7 આપણું મનપસંદ રેડિયો સ્ટેશન. તારીખ 20 માર્ચ 17 સોમવાર થનાર વેપન્સ એક્ઝિબિશનમાં ફરી એકવાર હથિયારોના કિંગ એવા અરમાન મલિક પોતાના નવા કોન્સેપ્ટ અને શસ્ત્રો સાથે મેદાનમાં ઉતરશે. અને રિપોર્ટ મુજબ એક્ઝિબિશનમાં સંપૂર્ણ કેન્દ્રબિંદુ અરમાન મલિક જ રહેશે. તો આપણે જોવાનું રહ્યું કે એક્ઝિબિશનમાં કોણ બાજી મારી છે. એના માટે સાંભળતા રહો 97.7 આપણું મનપસંદ રેડિયો સ્ટેશન, આપકા રેડિયો સ્ટેશન. વેલમેટ M78 આવી ગઈ છે માર્કેટમાં. તમે કહેતા હતા સેમ્પલ મોકલી આપો. મીટિંગ ગોઠવી દઈએ આજે. હલો 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 સર. हेलो गैलेक्सी रोड. तू पहुंच, હું આવ્યો. સર પ્લીઝ, સર પ્લીઝ. હમણાં નહીં. ચાલો ચાલો. મીડિયા વાળાને કોણે બોલાવ્યા? સાહેબ કોઈએ ફોન કરી દીધો લાગે છે. તો કાઢ અહીંયાથી. ચલ નીકળ અહીંથી. આ જખમ ઓળખાતો નથી. આની ફાઇલ 1 વાગ્યા સુધી મારા ટેબલ પર જોઈએ. ઓકે સર. લો સાહેબ, આ ફાઇલ ડેવિડની ટાઈમ પર. ડેવિડની બિઝનેસ પાર્ટનર સિદ્ધાર્થ? મને તો આના પર જ સજાઈ છે. બને જ નહીં સાહેબ, 2 મહિના પહેલા એનું મર્ડર થઈ ગયું. આ રહીની ફાઇલ. આ તો સેમ જ જખમ છે. હા સાહેબ. ડેવિડ ટીવી મર્ડર આવી રીતે જ થયેલું. બરાબર સાહેબ. ત્રીજો બિઝનેસ પાર્ટનર અરમાન મલિક? અરે સાહેબ, આ તો હત્યારાનો કિંગ છે જે હમણાં સુરતમાં છે. અરમાન મલિક પણ સુરતમાં છે અને ખૂની પણ સુરતમાં છે. હવે અરમાન મલિકનો વારો. કોલ કર અરમાન મલિકને. ટ્રેક હિમ.
ચાલ ઉઠ. ચાલ ચાલુ કર તારી સ્ટોરી. હું અરમાન મલિકની કંપનીમાં પ્યુન હતો. મારી એક નાની બહેન હતી. એણે હમણાં જ એન્જિનિયરિંગ પૂરું કર્યું હતું. એણે મહિલા સુરક્ષા માટે એક વેપન બનાવેલું હતું. મેં આ વાતની જાણ અરમાન મલિકને કરી. અરમાન મલિકે મારી બહેનને મળવા બોલાવી. પણ ત્યાં જે થયું એટલે જ મેં એક પછી એક બધાનું ફોન કરી નાખ્યું. તો પછી ફોટોગ્રાફર બનીને મર્ડર સ્પોટ પર કેમ આવેલો? ડેવિડનું ખૂન કરતી વખતે મારી બહેનનો એક ફોટો પડી ગયેલો. બસ એ જ લેવા આવેલો. કાનૂનના હાથમાં લીધો તે તારી ભૂલ છે. સજા તો તને થશે જ. સજા થવા માટે પણ મારું આવવું જરૂરી છે.